બટાકાના પાપડ, અને એ પણ ફરાળમાં ખવાય ને ફરાળ ન હોય તો પણ તમે આ બનાવી શકો છો ને જ્યારે ભૂખ લાગે ત્યારે ફટાફટ તૈયાર. તો 1 કિલો બટાકાની પાણી ઉમેરીને બાફી લઈએ છીએ. ઠંડા કરી ઘઉં ચણાના ચારણામાં પ્રેસ કરવાના છે, ઘસવાના નથી, ઘસતો તો ચીકણા થશે. ત્યારબાદ ઉપવાસનું મીઠું ઉમેરીએ છીએ. તમે ઉપવાસમાં જે પણ કંઈ વસ્તુ ન ખાતા હોય સ્કીપ કરવાની. ઘણી બધી કોથમીર, આદુ મરચાં ઉમેરું છું. જો કોથમીર ન ખાતા હોય તો તમે મરી પણ ઉમેરી શકો છો. અમારા ઘરમાં કોથમીર મરચાં ખવાય છે એટલે મેં ઉમેર્યા છે. તો આવી રીતે બરોબર એને મસળી લઈએ છીએ. હાથમાં તેલ લઈ લોટ બાંધી એવું ટેક્સચર કરી અને લુવા બનાવી લઈએ છીએ. મારી પાસે રોટી મેકર છે, એની પર પ્લાસ્ટિકને તેલથી ગ્રીસ કરી ઉપર લુવું મૂકી અને હળવા હાથે પ્રેસ કરવાનું છે. તમારી પાસે રોટી મેકર ન હોય તો ફરીથી લુવું મૂકી અને નાનકડી ડીશ લઈ એને પ્રેસ કરી નાખવાનું, તો પણ સરસ થઈ જશે. તો આવી રીતે બધા પાપડ તૈયાર કરી લઈએ છીએ. તડકામાં એને સૂકવી લઈએ છીએ. એક સાઈડ ઉપરની સુકાય ત્યારે એને ઊંધા કરી લેવાના છે. તડકે બરોબર સૂકી ચોખ્ખા સ્ટીલના ડબ્બામાં 12 મહિના સ્ટોર કરી શકો છો. તેલમાં તળીને કે શેકીને ખાઈ શકો છો. મનગમતું સલાડ કાપીને સર્વ કરીને ખાઈ શકો છો. થેન્ક યુ. એન્જોય.